નમસ્કાર મિત્રો, મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના એએપી પ્રદેશ મહામંત્રી પર જીવલેણ હુમલો થયો છે અને ઘણા બધા સમાચાર સામે આવ્યા છે। એએપીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર હુમલો થયો છે। ગણેશ મંડપના આયોજનના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। સોરઠિયા પર હુમલો થયો છે। શું હતી સમગ્ર ઘટના, ચાલો વિડીયોમાં જાણીએ। સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો છે। સોરઠિયા ગણેશ ઉત્સવની તૈયારીઓની સમીક્ષા કરતા પાર્ટી હેડક્વાર્ટર નજીક ગણેશ પંડાલ પર પહોંચ્યા હતા। ત્યારે કેટલાક લોકો કાર લઈ આવ્યા હતા અને લાકડી અને પાઇપો લઈ અને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે સીમાડા નાકા ખાતે એએપીના કાર્યકર્તાઓએ ગણેશ મંડપનું આયોજન કર્યું હતું। એએપીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા ગણેશ મંડપના આયોજનના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, જે બાદ અચાનક જ ત્યાં નશાની હાલતમાં કેટલાક અસામાજિક તત્વો બોલાચાલી કરવા લાગ્યા હતા અને લાકડી અને પાઇપો સાથે હાલ તેના પર હુમલો મચાવી દીધો હતો। આવી રીતે જીવલેણ તેના પર હુમલો થયો છે તેવા સમાચાર અત્યારે સામે આવ્યા છે। જરૂરથી આ સમાચાર વિશે તમારે કંઈ કહેવું હોય તો કોમેન્ટમાં જણાવો અને આને લઈ અને વધુ અપડેટ માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।